Hello everyone. Good afternoon. Good afternoon Good everyone. afternoon, ma'am. Yes, Dhruv. મજામાં? હા મેમ. કેયા વરસાદ? હેલો. મારો અવાજ આવે છે ને ક્લિયરલી? Yes, ma'am. ઓકે. ઓકે તો આપણે જે ફ્રાઈડે ના કર્યું હતું આઈ હોપ કે બધાએ રિવિઝન કરી લીધું હશે બરાબર ને? તો એમાં આપણે કંઈક ચેક કરવાનું કીધું હતું. શું હતું? કહી શકશો? કોઈ બી કહેજો માઇક ઓન કરીને. હર્ષની મેમ નહોતા બરાબર ને? હેલો. Yes, ma'am. તો તમને વિડીયોઝ મળી ગયા હશે મેમ ફ્રાઈડે ના કે નથી મળ્યા? ના, ma'am. ઓકે નથી મળ્યું. સોરી કંઈક વિરાલી મેમે કંઈક કીધું બટ મને સમજમાં ન આવ્યું. ઓકે રિપીટ કરશો? ના એટલે નથી મળ્યા વિડીયો. તો અગેન છે ને જોઈ લઈશ. હા સારું. તો લાસ્ટમાં આપણે જે કર્યું હતું એનું રિવિઝન કરી લઈએ. પહેલા તો મેં તમને એ જોવાનું કીધું હતું કે જે આપણે ટ્રાન્ઝેક્શન સાયકલ છે, કોટેશન ઓર્ડર, ચલાન, એન્ટ્રી અને રિટર્ન, આમાં કઈ કઈ એન્ટ્રી કરતા શું ઇફેક્ટ આવે છે સ્ટોકમાં એ આપણે જોવાનું હતું. જોયું હશે તમે લોકોએ? બોલો બોલો. બસ વોઇસ આવતો હોય ને તો હા કે ના કહી દેજો એટલીસ્ટ. હા મેમ, તમારો વોઇસ તો આવે જ છે. ઓકે હવે પેલું મેં કીધું તું એ ચેક કર્યું હશે? મેમ મેં ફ્રાઈડે ના તો નહોતું જોયું, પણ એની પહેલા એકવાર મને મલેશભાઈએ મતલબ સમજાવ્યું હતું ને, ત્યારે મને મતલબ એટલી ખબર છે કે મતલબ કે આપણે કોટેશન ને ઓર્ડર લઈને તો એની ઇફેક્ટ સ્ટોકમાં ન જાય. તમને ખબર છે. ચલો પછી પ્રિયા મેમ, નિરાલી મેમ, સુલસા મેમ. હા મને પણ ખબર છે. તમને બી આઈડિયા છે ને? હા મેમ. ઓકે. સુલસા મેમ ચેક કર્યું હશે તમે? હર્ષની મેમ તમને આવે છે ને વોઇસ? હા, સુલસા મેમ અવેલેબલ છે? હા, available. Yes, ma'am. હા મેમ તમે ચેક કર્યું હશે? સુલસા મેમ તમે ચેક કર્યું હશે? Yes, ma'am. ઓકે તો મને જણાવો ને કેમાં ઇફેક્ટ જશે કેમાં નહીં જાય. મેમ કોટેશન બનાવીએ ને એમાં માઇનસ નો થાય ઓકે અને પરચેસ કર મીન્સ કે પેલું પરચેસ વાળી એન્ટ્રી થાય તો માઇનસ થાય સ્ટોક. ઓકે પછી કોટેશનમાં ઇફેક્ટ જશે કે નહીં જાય સ્ટોકમાં? ના, કોટેશન બનાવો તો ઇફેક્ટ નો જાય. ઓકે પછી નેક્સ્ટ ઓર્ડરમાં શું થશે?
ઓર્ડર માંથી પછી સેલ થઈ જાય તો ઓર્ડર માંથી માઇનસ થાય. શું? સોરી, શું કહો છો મેમ? એટલે ઓર્ડર માંથી સ્ટોક માઇનસ કરવો હોય તો કરી શકાય. એટલે સેલ્સ ઓર્ડર ની એન્ટ્રી હું કરું તો મને સ્ટોકમાં ઇફેક્ટ જશે કે નહીં જાય? સેલ્સ માં જાવ તો સ્ટોક માંથી માઇનસ થશે, કોટેશન માં નહીં થાય. ઓકે, વિરાલી મેમ તમે ચેક કર્યું હશે. હેલો, હેલો. ઓકે, હવે ઈ કદાચ જાગે ત્યારે કહેશે. તો ચલો હવે આપણે એ જોઈ લઈએ. સુલસા મેમ એમ કહે છે કે સેલ્સ ઓર્ડર ની આપણે એન્ટ્રી કરીએ ને તો સ્ટોકમાં ઇફેક્ટ જાય. ધ્રુવી મેમ ને પ્રિયા મેમ, તમારું શું કહેવું છે? મેમ સેલ્સ ઓર્ડર કે પરચેસ ઓર્ડર? કોઈ બી બેવ છે તો સેમ જ, મતલબ કે ઇફેક્ટ વાઇઝ. સ્ટોકમાં ઇફેક્ટ મતલબ કે મને જેટલી ખબર છે ત્યાં સુધી ન જાય. ઓકે, ઓર્ડરમાં ઇફેક્ટ ના જાય. પ્રિયા મેમ તમે? હા મેમ, ના જાય. ઓકે, નહીં જાય. આપણે કોટેશન યા ચલાનમાં સોરી કોટેશન યા ઓર્ડરમાં એન્ટ્રી કરશું ને તો સ્ટોકમાં ઇફેક્ટ નહીં જાય. બરાબર. હવે સુલસા મેમ તમારું એની ડેસ્ક મને આપશો તો આપણે જોઈ લઈએ. તમે એન્ટ્રી કરો, જસ્ટ અમે બધા જોઈએ એટલે બધાને ક્લિયર થઈ જાય ને. હેલો, આ તમને લોકોને વોઇસ ઇશ્યુ છે કે કઈ બીજું કઈ ઇશ્યુ હશે? હર્ષની મેમ, આર યુ ધેર? યસ મેમ. મેં હમણાં કહ્યું એ તમને સંભળાડવું હશે ને? સુલસા મેમ નો એની ટેસ્ટ આપવાનું છે. તમે બે સાથે જોવો છો ને, હે ને? એટલે હું તમને કહું છું. હા મેમ, એમ તો એક જ ઓફિસમાં છીએ પણ અમારે અલગ અલગ ડિવિઝન ટાઈપ છે. અચ્છા, અલગ અલગ જગ્યાએ બેસો છો તમે? યસ મેમ. પોસિબલ હોય ને તો ટ્રેનિંગ ડ્યુરેશનમાં છે ને સાથે બેસજો, એટલે છે ને આપણે કોમ્યુનિકેટ કરવામાં ઈઝી રહે. બરાબર. હેલો, તો મેમ અમે બંને એકમાંથી જોઈન થઈએ તો ચાલશે? ના ના, તો પછી મને નહીં ખબર પડે કોણ બોલેલું. સોરી, હેલો. યસ મેમ. ક્યાં વયા ગયા હતા મેડમ? અરે મેમ અહીંયા સુધી પણ માઇક. અરે યાર, હેલો. હેલો મેમ.
હેલો હેલો, હેલો મેમ. હા અવાજ આવે છે ને? મેમ છે ને જે આપણે તમે જે સ્ટોક નું પૂછતા હતા ને, હા મેમ. ચલણમાં માઇનસ થશે, પરચેસ ને સેલમાં માઇનસ નહીં થાય. મેં ઇફેક્ટ મીન્સ કે અત્યારે જોયું. ઓકે ઓકે, વાંધો નહીં મેમ. એની ડેસ્ક આપી શકશો? આપણે જોઈ લઈએ અત્યારે. હા, એક મિનિટ મેમ. હમ. વિરાલી મેમ તમે છો ને? એક જ મિનિટ, હોલ્ડ ઓન કરજો. હેલો, ચલો આપણે ત્યાં સુધી બીજી વસ્તુ જોઈ લઈએ. કદાચ મેમ કામમાં હશે, એ નહીં આપી શકે. હવે આપણે બીજું જોઈ લઈએ. ફ્રાઈડે ના આપણે શું કર્યું હતું બીજું? એક મેં તમને ચેક કરવા માટે કીધું. હા મેમ. હા મેમ, હું એને ટેક્સ આપું છું, બટ લોડ થાય ને લખી લ્યો ને આઈડી. હા બોલો મેમ. 1357 ઓકે 155. ઓકે, મળી. ઓકે, જો હા કરો મેડમ. બધાને દેખાય છે ને સ્ક્રીન? હવે યસ મેમ. ટેસ્ટ 1 તમે એક ક્વોન્ટિટી નાખી. હવે રિપોર્ટમાં જતા રહ્યો મેમ. બતાવે છે ઇફેક્ટ? ટેસ્ટ આઇટમમાં જોવાનું ને આપણે. આમાં કે બતાવે છે તમને? 10 છે ને એ આમનામ જ છે. સોરી? 10 જે ક્વોન્ટિટી નાખી છે ને હા, એ આમ જ છે, માઇનસ નથી થઈ. આ તો ઓપનિંગ ક્વોન્ટિટી છે ને 10, તો ટેસ્ટ આઇટમ. આપણે સેલ્સ કોટેશન ની એન્ટ્રી કરી તો એમાં ક્યાંય સ્ટોક ઇફેક્ટ ગઈ? એ આપણે જોવાનું છે. ના, નથી ગયું. હા હા, એક્ઝેક્ટલી એ જ જોવાનું છે કે રિસીટ હોય એટલે કે સ્ટોક ઇન થયો, ઇશ્યુમાં સ્ટોક આઉટ થશે. આપણે સેલ્સ કોટેશન ની એન્ટ્રી નાખી એટલે ઇશ્યુ ક્વોન્ટિટીમાં જોવાનું. ઇફેક્ટ ક્યાંય પણ ગઈ નહીં. હવે સેલ્સ ઓર્ડર લઈએ આપણે. હવે અહીંયા મેડમ નવી પ્રોડક્ટ એડ કરો. F3 થી નવી પ્રોડક્ટ એડ કરો મેમ. ત્યાં ઓર્ડર નામ આપી દો. એમ નહીં, હા ચાલશે, ચાલો વાંધો નહીં. એ કઈ રિક્વાયર્ડ નથી મેમ, અત્યારે ચાલશે, એ રહેવા દો મેમ. સીધું સેવ આપી દો. યસ.
ઓકે, હવે પાછું સ્ટોક સ્ટેટમેન્ટમાં જતા રહ્યો. રિફ્રેશ કરવું પડશે. યસ, ત્યાં ટીક આપી ગયો. હા, આઈટમ 2 એમાં ક્યાંય ઇશ્યુમાં બતાવે છે? નો મેમ. બતાવતા, બરોબર. ધેટ મીન્સ હમ કે ઓર્ડરમાં બી ઇફેક્ટ નહીં જાય, કોટેશનમાં બી નહીં જાય. હવે તમે ચલાનની એન્ટ્રી કરો. હવે એમાં નવી પ્રોડક્ટ ચલાન નામની ક્રિએટ કરી દેવાની, એટલે તમને છેલ્લે કન્ક્લુઝનમાં વાંધો ના આવે. અહીંયા કરો ને એન્ટ્રી. સીધું સેવ. ઓકે, હવે અહીંથી ક્લિયર ઓલ કરી નાખો. એનએક્સ વિન્ડોમાં જઈને ક્લિયર ઓલ કરી દઈએ. ઓકે, હા. હવે જો ચલાનમાં બતાવે છે. યસ મેમ. ઇશ્યુ ક્વોન્ટિટીમાં 10 બતાવ્યું, બરાબર ને? એનો હા. મતલબ શું થયો કે ચલાનમાં તમને સ્ટોકમાં ઇફેક્ટ જશે. અને આપણે જ્યારે પેલી સાયકલ સમજતા હતા ત્યારે બી મેં જણાવ્યું, ચલાન શું છે? એક ડિસ્પેચ ડોક્યુમેન્ટ છે કે તમે એકચ્યુઅલી માલ જ્યારે રવાના કરો છો ત્યારે જે રિસીટ નીકાળો છો એ ચલાન હોય, બરાબર? માલ મોકલો છો તો ડિસાઈડ થઈ જ ગયું હોય કે આ 10 ક્વોન્ટિટી છે એ જ મોકલવામાં આવશે, બરાબર? તો એટ ધેટ ટાઈમ સ્ટોકમાં ઇફેક્ટ જશે. ઓકે, પછી ઓકે મેમ. સેલ્સ એન્ટ્રી કરશો તો બટ ઓબ્વિયસ ઇફેક્ટ જાવી જ જોઈએ, બરાબર ને? અને નેક્સ્ટ હતું રિટર્ન. રિટર્ન કરશો ત્યારે બી સ્ટોકમાં ઇફેક્ટ જાય. અત્યારે સપોઝ કે 10 ક્વોન્ટિટીનો તમે સ્ટોક આઉટ કર્યો છે, એમાંથી 2 રિટર્ન આવશે તો અહીંયા 8 ક્વોન્ટિટી બતાવશે. ઓકે, હવે ક્લિયર હશે ને બધાને? અને બેવમાં સેમ જ વસ્તુ રહેશે પરચેઝ અને સેલ્સમાં, કે કોટેશન અને ઓર્ડર ટાઈમે સ્ટોકમાં ઇફેક્ટ જશે નહીં. ચલાન, એન્ટ્રી ને રિટર્ન એ ત્રણેય કરતી વખતે જશે, બરાબર? પછી મારે એવું કરવું છે કે હું ચલાન બનાવું ત્યારે મારે એક જ પાર્ટીનું કોટેશન ઓર્ડર બનાવેલું હોય, સેમ પાર્ટીનું મારે ચલાન બનાવવું હોય તો મારે A to Z પાછું બધું નાખવાનું થશે કે બીજો કઈ ઓપ્શન છે આપણી પાસે? હેલો, રૂબી મેમ, તમે કઈક બોલ્યા તો ખરી પણ અવાજ નથી આવ્યો. નથી આવતો અવાજ. હેલો મેમ, હા પ્રિયા મેમ, શું કહો છો? એ એવું કે છે કે ડાયરેક્ટલી થઈ જાય, એવો ઓપ્શન છે એવું કે છે. ક્યાંથી થાય? હેલો, યસ મેમ. હા મેડમ, હવે અવાજ આવ્યો તમારો. હવે બોલો તમે. માઇક મ્યુટ થઈ ગયું હતું. અચ્છા, ઓકે. રાઈટ હેન્ડ સાઈડ સિલેક્ટ ઓર્ડર અને સિલેક્ટ કોટેશન છે ને એમાંથી મતલબ એક બે, ત્યાંથી થશે. હા, સ્ક્રીન ઉપર તમે જોવો એટલે તમને બતાવશે જ કે તમારે સેમ પાર્ટીનું ઓર્ડર યા ચલાન ઓલરેડી તમે એન્ટર કરેલું છે તો ત્યાંથી તમે લઈ શકશો. આ વસ્તુ મેં તે દિવસે બતાવી હતી, બરાબર ને? ઓકે, તો હવે આમાં કોઈને કઈ ઇશ્યુ નથી ને? પરચેઝ અને સેલ્સમાં એન્ટ્રી એડિશન તમે કરી શકો, સ્ટોક ઇફેક્ટ ક્યાં જાય છે એ બી તમને આઈડિયા આવી ગયો, બરાબર?
આજે આપણે એવું કરીએ, આજે સુલસા મેમ માં જ કન્ટિન્યુ કરશું, બરાબર ને? પછી આપણે જોયું તું HSN માસ્ટર બી જોઈ લીધું. HSN માસ્ટર માં બધાએ ચેક કર્યું હશે. આમાં એક્સેલ માંથી ઇમ્પોર્ટ કરવાની ટ્રાય કરી હશે. તમે બિંદાસ છે ને હા કે ના કહી દેજો, કેમ કે મને એવું લાગે કે વોઇસ ઇશ્યુ હશે યા વોટ એવર સમથિંગ એલ્સ છે એમ. એટલે કે તમે છે ને મારો અવાજ સંભળાતો હોય તો એટલીસ્ટ હા કે ના માઇક ઓન કરીને કહી દેવું, જેથી અગેન મારે રિપીટ ના કરવું પડે, બરાબર? ઓકે મેમ. હા મેમ, આ HSN વાળું જોયું તું આપણે. હા એ આપણે જોયું તું તો, બટ એક્સેલ માંથી ઇમ્પોર્ટ મતલબ મેં તો નથી કર્યું. ઓકે, વાંધો નહીં મેમ, એક વખત છે ને ટ્રાય કરી દેજો, એટલે તમને છે ને આઈડિયા આવી જશે કે કઈ રીતના કરવાનું, બરાબર? બધાને રિક્વેસ્ટ છે કે એક વખત જોઈ લેજો આપણે જે અત્યારે કરીએ છીએ ને ઈ, કેમ કે જો તમે જોશો નહીં તો તમને યાદ નહીં રહે, તો જે તે ટાઈમે જ્યારે જરૂર પડશે ને ત્યારે આપણે અમુક વસ્તુ ભૂલાઈ જાય, એટલે પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ છે. તો એક વખત જોઈ લેજો બધા, બરાબર? હવે HSN ડિલીટ ક્યારે કરી શકું હું? જ્યારે એન્ટ્રી ન થઈ હોય ને ત્યારે. ઓકે, સપોઝ કે મેં એક પ્રોડક્ટ બનાવી, એ પ્રોડક્ટમાં 25 વાળું HSN લીધું, પ્રોડક્ટ સેવ કરી દીધું, ટ્રાન્ઝેક્શન નથી કર્યા, તો હું અહીંયા HSN ડિલીટ કરી શકીશ? યસ મેમ. બીજા બધા પણ બોલજો. હવે જો આપણે એ વસ્તુ ચેક કરી લઈએ કે એક જ HSN છે અને મેડમે 3-4 પ્રોડક્ટ બનાવી હતી, બધામાં એક જ દીધેલો હોય, બરાબર? આપણે ડિલીટ કરવા જોઈએ ટ્રાન્ઝેક્શન. ઓકે, આમાં તો થયા હતા ને, વાંધો નહીં. પ્રેક્ટિકલી તમે એવું કરજો કે હજુ એક વખત જોઈ લેજો, તમે જે અત્યારે કીધું એ સેમ વસ્તુ અગેન એક વખત ચેક કરી લેજો કે પ્રોડક્ટ બનાવી, પ્રોડક્ટમાં HSN સિલેક્ટ કર્યો, પ્રોડક્ટ સેવ કરી દીધી, પછી તમને HSN માસ્ટરમાં જે તે HSN જે તમે પ્રોડક્ટમાં નાખ્યો છે એ ડિલીટ કરવા દે છે કે નહીં. લોજિકલી તમે અત્યારે બી આન્સર દઈ શકો છો, કરવા દેવું જોઈએ કે ના કરવા દેવું જોઈએ, બટ ઇટ્સ ઓકે, તમે એક વખત ચેક કરી લેજો, ઠીક છે? એટલે બે વસ્તુ જોવાની થશે, એક તો એક્સેલ શીટમાંથી ઇમ્પોર્ટ કરીને, બીજી વસ્તુ ક્યારે તમને ડિલીટ કરવા દે. નહીં કરવા દે. યસ મેમ. તમે આજે જમ્યું હતું કે નતું જમ્યું? લંચ બ્રેક લઈ લીધો તો ને તમે? યસ મેમ. તો જરાક વધારે અવાજ કાઢો, મને નથી સંભળાતું. નહીં કરવા દે. યસ, એક્ઝેક્ટલી, નહીં કરવા દે. લોજિકલી બી તમે વિચારો તો તમે એક વખત એક વસ્તુ ક્રિએટ કરી દીધી છે, હવે જે તે પ્રોડક્ટમાં તમે યુઝ કરી છે, એ પ્રોડક્ટ અગર જો તમે ડિલીટ કરી દો HSN, તો પછી પ્રોડક્ટમાં તો બ્લેન્ક થઈ જાય ને, તો જે તે ટ્રાન્ઝેક્શન કરવા ટાઈમે તમને ઇશ્યુ આવે, સેવ નહીં કરવા દે. યસ મેમ. એવું યસ મેમ. લોજિકલી તમને સોફ્ટવેર એવી ભૂલ કરવા જ દે નહીં. જ્યારે બી તમે ડિલીટ કરવા જશો એટલે કહી દેશે કે આ પ્રોડક્ટમાં યુઝ થઈ ગઈ છે. ઓકે, ઓકે. પછી હવે આપણે અકાઉન્ટ માસ્ટરમાં આવી જઈએ. એમાં આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એડ, મોડિફાઈ, ડિલીટ, પછી ઇનએક્ટિવ. હવે ઇનએક્ટિવ નું તમે જ મને કહેશો કે તમે શું ચેક કર્યું હશે ને શું મેં તમને સમજાવ્યું?
ફ્રાઈડે ના સોરી સેટરડે ના કોણ અવેલેબલ હતું? મતલબ કે ધ્રુવી મેમ ને પ્રિયા મેમ, તમે હતા ફ્રાઈડે સેટરડે ના? ના મેમ. ના સેટરડે ના અમે ઓકે, પછી શું સામે થઈ ગયું યસ મેમ. છે? તમારે સેટરડે ના ચાલુ હતું? હા, યસ મેમ. ઓકે, તો તમે તો ચેક કરી લીધું હશે ને આ બધું આપણે જે કર્યું હતું ફ્રાઈડે ના એ? નો મેમ, સર ની મીટિંગ હતી તો નથી. Okay. એટલે ફ્રાઈડે ના તમને ટાઈમ નથી મળ્યો એવું બન્યું? નો મેમ, ફ્રાઈડે થોડું કર્યું તું ચેક, જેટલું તમે શીખવાડ્યા એમાંથી થોડું હજી બાકી છે. ઓકે, કઈ વાંધો નહીં મેમ, કરી લેજો, કેમ કે પછી ભૂલાઈ જશે. મેં જે કીધું હશે ને ઈ એટલે ચેક કરવું જરૂરી છે. ઓકે યસ મેમ, આજે કમ્પ્લીટ કરી લઈશ. ઓકે, તો આજે આપણે જોવાનું થશે તમારે હોમવર્કમાં એક તો ઇનએક્ટિવ અકાઉન્ટ નું જોવાનું થશે, ટ્રાન્ઝેક્શન કર્યા હોય ન કર્યા હોય એ બધું. પછી મલ્ટિપલ ઓપનિંગ, એ તો ઇઝી જ છે, એ તો આઈડિયા આવી ગયો હશે બધાને. પછી અપડેટ જીએસટી ડિટેલ, એ ક્યારે નહીં કરવાનું. હેલો, અપડેટ જીએસટી ડિટેલ શું હતું, આઈડિયા છે ગર્લ્સ? સોરી મેમ્સ. આપણે કોઈ જીએસટી નંબર એડ કરવા હોય તો. યસ યસ, સરસ. જીએસટી નંબર એડ કરવા હોય ત્યારે. પણ આપણે નવી પાર્ટી હોય એના જ એડ કરવાના કે ઓલરેડી એક્ઝિસ્ટિંગ પાર્ટી હોય એના બી ત્યાંથી કરી શકીએ? મતલબ આપણે નવી એન્ટ્રી થઈ ગઈ. સોરી, નવી પાર્ટી ના જ એડ કરી શકીએ. યસ, બરોબર. એ ઓપ્શન ક્યારે લેવાનો? કે જ્યારે તમે એક્સેલ થી ઇમ્પોર્ટ કર્યા છે બધા અકાઉન્ટ અને તમે જીએસટી નથી લીધું, બરોબર, જીએસટી નંબર લેવાનું રહી ગયું છે, તો ઈ કેસમાં અપડેટ જીએસટી ડિટેલ કરી અને તમારે જીએસટી અપડેટ કરવાનું. અધરવાઇઝ જે કસ્ટમર યા સપ્લાયરના ઓલરેડી ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે એનું કોઈ દિવસ અહીંયાથી જીએસટી અપડેટ કરવાના નહીં. ઓકે, પછી નેક્સ્ટ આપણે જોયું હતું ઇમ્પોર્ટ, અકાઉન્ટ ઇમ્પોર્ટ કરવાના. એ કોને ચેક કર્યું હશે? જસ્ટ હા કે ના કહીજો, ઇટ્સ ઓકે. હેલો, મેમ એમાં એક્સેલ માંથી આપણે અકાઉન્ટ બધા ઇમ્પોર્ટ કરી શકીએ. હા એ બરોબર કરી શકીએ, પણ કર્યા હશે? કઈ રીતના ઇમ્પોર્ટ થાય ના. તો એક વખત જોઈ લેજો, બરોબર. વિરાલી મેમ, તમે બી હતા ને?
ઓકે, તો બધા કાલે એક વખત અકાઉન્ટ ઇનપુટ કરી અને ચેક કરી લેજો. ઇવન મેં તમને એક્સેલ શીટમાંથી કઈ રીતના લેવાના એ બી બતાવ્યું હતું. તો એટલીસ્ટ તમે ચેક કરી લેજો, જેથી કરીને તમારો બેઝ છે ક્લિયર થઈ જાય. બરોબર? તો કાલે હું વિધાઉટ ફેલ એક તો HSN નું જોઈશ, પછી અકાઉન્ટ ઇમ્પોર્ટ કઈ રીતના કરાઈએ, ઇનએક્ટિવ નો ઓપ્શન બી જોઈશ તમારામાં. બરોબર? તો વિધાઉટ ફેલ ચેક કરી લેજો. હું ઓનલાઈન લઈ એની ડેસ્ક અને ચેક કરીશ. ઠીક છે? ઓકે, હવે છે ને 5 મિનિટ જેવું રહ્યું છે આપણે મીટિંગ એન્ડ થઈ જવામાં. મીટિંગ એન્ડ થઈ જાય ને એના પછી એક્ઝેક્ટ 5 મિનિટ પછી અગેન પાછા રિજોઈન થઈ જજો. ઠીક છે? ઓકે, પછી આપણે એ પણ જોયું હતું કે અહીંયા એડ કેટેગરીમાં જઈએ ત્યારે અહીંયા બધા અકાઉન્ટ કેટેગરી આપેલી છે, એમાં અલગ અલગ નીચે કન્ફિગરેશન આપેલા છે, એ બી તમારે જોવાના છે. સો અગર જો ના જોયું હોય તો વિધાઉટ ફેલ જોઈ લેજો. બરોબર? એમાં હું તમને છે ને અત્યારે એક વસ્તુ કહી દઉં, અસેટ બેંક એ બધા તો થઈ જશે. આ બધા કોમન છે. એક હું તમને આ ડિસ્કાઉન્ટ એન્ડ અધર ચાર્જીસ એ હું તમને બતાવી દઉં છું. હવે સપોઝ કે હું એક અકાઉન્ટ બનાવું છું, પેકેજિંગ એક્સપેન્સ નો મેં એક અકાઉન્ટ ક્રિએટ કર્યું છે એક્સપેન્સ કેટેગરીમાં. એક્સપેન્સ છે મારો, એને હું ડિસ્કાઉન્ટ ને અધર ચાર્જીસ ની કેટેગરીમાં લઉં છું. અને ગ્રુપ હેડમાં મને અહીંયા પૂછશે કે તમારે એની ઇફેક્ટ છે એ કયા હેડમાં જવા દેવી છે, પ્રોફિટ એન્ડ લોસ કે ટ્રેડિંગ. ટ્રેડિંગ છે તો ડાયરેક્ટ એક્સપેન્સ તરીકે લેવું છે, પ્રોફિટ એન્ડ લોસ છે તો ઇનડાયરેક્ટ લેવું છે કે એડમિનિસ્ટ્રેશન, તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. હું સિમ્પલી અત્યારે પેકેજિંગ એક્સપેન્સ છે એટલે અહીંયા હું ડાયરેક્ટ એક્સપેન્સ તરીકે લઈ લઉં. બરાબર? અહીંયા એક કન્ફિગરેશન આપેલું છે ડિસ્કાઉન્ટ એન્ડ અધર ચાર્જીસ, એમાં હું જતી રહીશ. એમાં મને અહીંયા બતાવશે કે આ જે પેકેજિંગ એક્સપેન્સ છે એની ઇફેક્ટ તમારે કેમાં જોઈએ છે, સેલ્સ ટ્રાન્ઝેક્શનમાં જોઈએ છે, પરચેસ ટ્રાન્ઝેક્શનમાં જોઈએ છે કે બેવમાં જોઈએ છે. તો હું અત્યારે બેવમાં આપી દઉં છું. હું એકલું પરચેઝમાં આપીશ તો મને પરચેઝ એન્ટ્રી ટાઈમે જ સજેશન લિસ્ટમાં અકાઉન્ટ બતાવશે, સેલ્સ ટાઈમે બતાવશે નહીં. પછી અમાઉન્ટ ટુ બી, અમાઉન્ટ છે એ મારે એડ થવી જોઈએ કે ડિડક્ટ થવી જોઈએ એ મને અહીંયા પૂછશે. પેકેજિંગ એક્સપેન્સ છે, બરાબર, તો એ એડ જ થશે. ડિસ્કાઉન્ટ કે એવું કઈ હોય તો એ આપણે ડિડક્ટ કરી શકીએ. પછી અહીંયા નેક્સ્ટ આપ્યું છે ડિસ્કાઉન્ટ ટુ બી, એમાં શું છે, ફિક્સ વેલ્યુ છે અને એક પર્સન્ટેજ આપેલું છે. એટલે તમારે અહીંયા એ જોવાનું થશે કે જો તમારે પર્સન્ટેજમાં આપવું છે તો એ તમે આપી શકો છો, અથવા તો મેન્યુઅલી કોઈ બી અમાઉન્ટ નાખવી હોય તો ફિક્સ વેલ્યુ રાખવાનું. બરાબર? અગર જો તમે પર્સન્ટેજ કે ફિક્સ વેલ્યુ, અગર જો ફિક્સ જ છે એવરી ટાઈમ તો તમે અહીંયા લખી દઈ શકો છો. સપોઝ કે મારે કોઈ બી એક્સપેન્સ છે એ ટોટલ અમાઉન્ટના 2% છે તો હું અહીંયા 2% મેન્શન કરી દઈશ, એટલે મારે મેન્યુઅલી હર વખતે 2% લખવું પડે નહીં. પછી નેક્સ્ટ છે બેલેન્સ અપડેટ. તમારે જે બેલેન્સ છે એ બોથ બેવ અકાઉન્ટમાં જવા દેવું છે કે ધીઝ અકાઉન્ટમાં જવા દેવું છે એ તમારે સિલેક્ટ કરવાનું. પછી ડિસ્કાઉન્ટ શુડ બી બિલ વાઇઝ. નેક્સ્ટ અહીં આપેલું છે ટેક્સ કેલ્ક્યુલેશન બેઝડ ઓન. જો તમે ફિક્સ વેલ્યુ નાખ્યું હોય તો તમારે અહીંયા ઇફ ફિક્સ
ફિક્સ વેલ્યુ એન્ટર્ડ હિયર આપવાનું. જો તમે પર્સન્ટેજ નાખ્યું હોય તો અહીંયા 0% ઓફ ટ્રાન્ઝેક્શન વેલ્યુ. આ ચારે ચાર ઉપરના 4 ફંક્શન છે એ પર્સન્ટેજ ના છે. તમારે એવું હોય કે કોઈ બી ક્વોન્ટિટી ના પર્સન્ટેજ લેવા છે અમુક પર્સન્ટ તો ઈ યુઝ કરવાનું. પછી આઇટમ અમાઉન્ટ ના લેવા હોય તો સેકન્ડ નંબર. આઇટમ અમાઉન્ટ પ્લસ કઈ બી બીજો અધર ચાર્જીસ હોય, ઓસી એટલે અધર ચાર્જીસ, ટેક્સ અથવા તો બીજા કોઈ અધર ચાર્જીસ ના પર્સન્ટેજ માં લેવું હોય તો આ કરવાનું. અને ટોટલ નેટ વેલ્યુ ના પર્સન્ટેજ લેવા હોય તો આ સિલેક્ટ કરો. બરાબર? એટલે અત્યારે હું કીપ ફિક્સ વેલ્યુ આપી દઉં છું. ઓકે આપી દઉં છું. જો મને અહીંયા મેસેજ આવી ગયો, મેં ઓકે આપ્યું ને એટલે કે સિલેક્ટ ફિક્સ વેલ્યુ ઓપ્શન ફોર સિલેક્ટેડ કેલ્ક્યુલેશન ટાઈપ. હવે મેં કેલ્ક્યુલેશન ટાઈપમાં ફિક્સ્ડ વેલ્યુ રાખ્યું અને અહીંયા પર્સન્ટેજ રાખ્યું. એટલે મને મેસેજ ફાયર કરી દીધું કે તમે પ્રોપર ચૂઝ કરો. ફિક્સ વેલ્યુ લઈ લીધું છે. ઓકે